કે આ કાયદો એવું કહે છે કે કોઈ બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે નહીં, એવું આ કાયદાથી નક્કી થયેલું છે 1948માં. ત્યારથી લઈને આજ દિવસ સુધી જે માણસ પરંપરાગત રીતે, વારસાગત રીતે આઝાદી પહેલાની સ્થિતિએ ખેતી નહોતો કરતો, એ બિન ખેડૂત માણસ ખેતીની જમીન નથી લઈ શકતો. પરંતુ ગુજરાતની અંદર કેટલાક લોકોએ પોતાના 2 નંબરના પૈસા છુપાવવા માટે, કાળી કમાણીને ઇન્વેસ્ટ કરવા માટે ખેડૂત ન હોવા છતાં પણ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને ખેતીની જમીનો ખરીદી છે. અને આવા કાળા પૈસાથી ખેતીની જમીનો ખરીદાવાના કારણે ખેતીની જમીનનો સટ્ટો ચાલુ થયો છે. ખેતીની જમીન માંથી ખેડૂતોનો હક નીકળી જાય એવા પ્રકારની કામગીરી આખા ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે મેં આજે ગૃહમાં વિરોધ કર્યો અને મેં એક સુધારા બિલ રજૂ કર્યું. સરકારે આજે એવું જાહેર કર્યું કે જે કોઈ બિન ખેડૂત વ્યક્તિ ખોટી રીતે ખેતીની જમીન ખરીદી હશે એની પાસેથી જંત્રીના 3 ગણો દંડ લઈ લેવામાં આવશે અને વાત પૂરી. તો મેં સુધારો રજૂ કર્યો કે કોઈ બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખોટી રીતે ખરીદી લે, ખાતે કરાવી લે, તો માત્ર જંત્રીના 3 ગણો દંડ શું કામ? એ ખોટા ખેડૂતને અસલી ખેડૂત બનાવનાર અધિકારી ઉપર સજા કેમ નહીં? એવો સુધારો મેં રજૂ કર્યો. તો સરકાર પક્ષે મારો સુધારો માન્ય રાખ્યો નહીં. મારી વાત સ્પષ્ટ છે કે કોઈ બિન ખેડૂત માણસ, નકલી ખેડૂત ત્યારે જ બની શકે જ્યારે ફાઇલ ઉપર સરકારી માણસની સહી થાય. તો સરકારી માણસને સજા કેમ નહીં? બીજો એ સુધારો રજૂ કર્યો કે તમે દંડ તો લઈ લો છો, જે નકલી ખેડૂત અસલી ખેડૂત બન્યો કાગળ ઉપર, એની પાસેથી દંડ લીધા પછી પણ એ ખેડૂત તો નથી જ. આઝાદીની સ્થિતિએ એ ખેડૂત નથી, તો એવા માણસને ભવિષ્યમાં પણ દંડ લીધા પછી પણ ક્યારેય ખેડૂત ન માનવો. આવો સરકારી વિધેયક ઉપર બિન સરકારી સુધારો લઈને મેં આજે વિરોધ પક્ષની તરીકે મેં મારો વિરોધ નોંધાયો. પરંતુ બહુ ખેદ સાથે જણાવવું પડે છે કે ગુજરાતમાં ખેડૂત વિરોધી બહુમતી ધરાવતી ભાજપની સરકારે ખેડૂતોના હિતોને નુકસાન થાય, ખેતી મજૂરી કરતા ગણોતિયાઓને નુકસાન થાય એવા પ્રકારનું બિલ બહુમતીના જોરે આજે ગુજરાતમાં પાસ કર્યું છે, જેના કારણે કદાચ આવનારા સમયમાં ગણોતિયા, ખેતી મજૂરી કરતા લોકો, ખેતીની જમીન ધારણ કરતા લોકોને ખૂબ મોટી તકલીફ પડી શકે તેમ છે. આપણે હજુ એક વખત આશા રાખીએ કે સત્ર ચાલુ છે, હજુ જો સરકારને સદબુદ્ધિ આવે, એના મનમાં ખેડૂતો પ્રત્યેનો ભાવ જાગે, તો બીજી વખત આવું એક સુધારા વિધેયક લઈ આવી અને જે કાંઈ ખોટા કામો કર્યા છે એ ખોટા કામોની સજા કરતો વિધેયક સદનમાં લાવવામાં આવે એવી માંગણી રજૂ કરીએ છીએ.